भाजपा प्रदेश अध्यक्ष CR पाटिल के जन्मदिन के अवसर पर समूह लग्न समारोह। सर्व समुदाय लग्न समारोह में 45 जोड़ों ने नए वैवाहिक जीवन की शुरुआत की। सूरत के नवागाम विस्तार में हुआ समूह लग्न का आयोजन। भाजपा के गुजरात प्रदेश अध्यक्ष CR पाटिल का 70वां जन्मदिन शनिवार को मनाया गया। सूरत शहर में जगह जगह अलग अलग कार्यक्रमों के जरिए जन्मदिन मनाया गया। इस मौके पर कई जगहों पर अनेक सेवा कार्य किए गए। इसी मौके पर महात्मा ज्योतिबा फुले सेवाभावी ट्रस्ट द्वारा नवागाम क्षेत्र में शिव पुराण कथा का आयोजन किया गया था। इसके साथ 8वें दिन सर्व समुदाय लग्न समारोह का आयोजन किया गया, जिसमें एक मुस्लिम समेत 45 नए जोड़ों ने वैवाहिक जीवन की शुरुआत की। ट्रस्ट द्वारा इस बार ये 18वां आयोजन किया। समूह लग्न समारोह में कॉरपोरेटर सुधाकर चौधरी, फिरोज शाह, बिल्डर, अन्य अतिथि विशेष समेत महाअनुभव उपस्थित थे। समारोह में शामिल हुए महाअनुभवों ने सभी ने नए जोड़े को आशीर्वाद दिया। अच्छा, મારું નામ પ્રથમ તો બતાવીશ દીપકભાઈ ટી ચૌધરી અને સુરત મહાનગરપાલિકામાં એક નિવૃત્ત ડેપ્યુટી ઇજનેર તરીકે 33 વર્ષ સેવા બજાવી અને ઘણા સમયથી આ સામાજિક કાર્યોમાં અમે જોડાયેલા છે અને આ જે કાર્ય છે 18 વર્ષથી આ કાર્ય ચાલી રહેલું છે, સામાજિક કાર્ય છે અને આ વર્ષે પણ 45 દંપતીઓને જોડવાનું, એમને માંગલિક જીવનમાં પ્રવેશ કરાવવાનું આ મહત્વપૂર્ણ કાર્ય આપણા આ વોર્ડના કોર્પોરેટર કરતા એક સેવાભાવી નાગરિક પ્રતિનિધિ એમના દ્વારા થઈ રહેલું છે। ખૂબ મોટી વાત છે અને આગલા 7 દિવસો શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ એમના દ્વારા અને એમની તમામ ટીમ આ જે છે આ તમામ કાર્યકર મિત્રો દ્વારા મળીને આ કાર્ય કરવામાં આવ્યો છે। અને બીજું, એમની આ વિસ્તારમાં એક સેવાભાવી કોર્પોરેટર તરીકેની હંમેશા છાપ રહી છે અને આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને આપણા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, એમનું હંમેશા એમને માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહે છે, સપોર્ટ મળતો રહે છે। એટલે દર વર્ષે આ કાર્ય વધારે ને વધારે સુંદર રીતે, પ્રજ્વલિત રીતે અને ઘનિષ્ઠ રીતે થઈ રહ્યું છે અને આપ સૌ મીડિયા તરફથી પણ એટલો બધો આ કાર્યને પ્રવેગ અને સપોર્ટ પ્રેરણા મળતી રહે છે। એટલે અમે ચાહીએ છીએ કે આ કાર્ય એક વિશ્વવ્યાપી બને અને એનો સંદેશ દરેક સમાજમાં જાય, દરેક રાજ્યમાં જાય, દરેક શહેરોમાં જાય અને દરેક દેશમાં જાય, એવું અમે ચાહીએ છીએ। આ મારા અંગત મિત્ર છે શ્રી ફિરોઝભાઈ, કે જે હંમેશા એક તો પોતાના સમાજ અને એ ગુજરાત રાજ્યના અધ્યક્ષ છે અને તમામ ધર્મો, તમામ સમાજ માટે એમને ભાવના છે, લાગણી છે અને જ્યાં આ કાર્યક્રમો થાય છે તો એની નોંધ હંમેશા લેવડાવે છે અને સંદેશો દરેક જગ્યાએ પહોંચતો કરે છે। એટલે એમનો કાર્ય ખૂબ પ્રેરક છે અને સૌ માટે ફળદાયી છે એવું માનું છું અને એમને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ કાર્યમાં એવો રાષ્ટ્ર લેવલે આગળ વધે। ધન્યવાદ। મારું નામ સુધાકર ચૌધરી, વોર્ડ નંબર 27 ના કોર્પોરેટર। આજે આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ એમના 70વા જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ વિસ્તારમાં સતત 7 દિવસ શિવ કથાનો કાર્યક્રમ થયો અને આજે 8મો દિવસ એટલે સર્વ જ્ઞાતીય સમૂહ લગ્ન વિનામૂલ્ય અને 18મું વર્ષનું આ સમૂહ લગ્ન છે અને 18મા વર્ષના સમૂહ લગ્નમાં 45 વરવધુને નોંધણી થઈ છે। તેથી ખૂબ ધૂમધામથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે। તમામ કાર્યક્રમ આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ એમના આશીર્વાદથી અને લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ એમના માર્ગદર્શન હેઠળ આ થઈ રહ્યું છે। તેથી આ કાર્યક્રમમાં વિવિધ સમાજના અગ્રણીઓ, તમામ વિસ્તારના કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ખૂબ સારી રીતે સહકાર્ય આપ્યું છે અને આજે આ ધામધૂમથી સમૂહ લગ્ન અહીંયા થઈ રહ્યું છે અને આવતા વર્ષે પણ એટલે 19 વર્ષની પણ અમે તૈયારી અહીંયા કરી ચૂક્યા છે। સતત આ 18મું વર્ષ છે। 17 વર્ષ એટલે ગયા વર્ષે 2023 સુધી 745 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું અને આજે પાછા 45 દીકરીઓનું कन्यादान यहाँ કરી રહ્યા છે। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं तरह से ही बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत।